ભાવનગરની એસસીજી હોસ્પિટલને 7.22 કરોડનો દંડ પીએમજેવાય કૌભાંડ બહાર આવતા જ ફટકારવામાં આવ્યો હતો. દંડ 2023-24ની સાલમાં હોસ્પિટલમાં ગેરરીતિ સામે આવતા સરકારી દંડ ફટકાર્યો હતો. મેડિકલ સાધનો નહીં હોવા છતાં તેમને સારવાર બતાવી ક્લેમ કરી સરકાર પાસેથી પૈસા હોસ્પિટલે લીધાનો કિસ્સો સામે આવ્યો છે. અપકોડિંગ કરી વધુ પૈસા લેવામાં આવ્યા હતા સરકાર પાસેથી. કેન્સરના અમુક સાધનો નહીં હોવા છતાં તેના સરકારમાં બિલ રજૂ કરવામાં આવ્યા છે. એસસીજી હોસ્પિટલ ભાવનગરની પીએમજેવાય સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે અને હાલ પીએમજેવાયમાં ફરી કાર્યરત થઈ ચૂકી છે. એસસીજી હોસ્પિટલ જેકેએસમી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. ભાવનગર મહાનગરપાલિકામાં એસસીજી હોસ્પિટલ છે. એને લગભગ આથી 5-6 મહિના પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા. એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે. એ કદાચ એને જે હોય રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાનું હોય. સાહેબ, કુલ કેટલી રકમ જે છે એનો હાલ દંડ ફટકારવામાં આવ્યો છે અને ખાસ આનું કારણ શું, કયા કારણોસર આ સંપૂર્ણ દંડ જે છે એ રકમ એ 7,22 લાખ રૂપિયાના આસારે છે અને એમાં એ લોકોના 2 કેસમાં એવું છે કે ચાર્જિંગના છે 6,000 અને 19,000 અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સારવાર, તો પણ એ મશીનમાં મૂકી છે, એને લીધે સરકારે એને દંડ ફટકારવામાં આ 2023થી 24ના વચ્ચે એ થયેલા હતા. સાહેબ, હાલ આ દંડ મુજબની કેવી કાર્યવાહી જે છે એ કરવામાં આવશે? અત્યારે ચાલુ છે છતાં કાર્યવાહી શું કરવામાં? આ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી. હવે એને આ વધારે વિગત તો ત્યાંથી પ્રાપ્ત થઈ શકે. હજી અમારે એટલો જે ઇન્ફોર્મેશન છે એ આપણા સાથે શેર કરી છે.